friends, welcome to our YouTube channel. Today we will learn the subject Thermal Engineering 1 of Diploma Mechanical Engineering. Unit 1 is two-phase system. And from this chapter today we will learn what do you mean by phases, what are the different phases, and what do you mean by pure substance. So first of all, let us see what do you mean by phase. So phase is a homogeneous, physically distinct and mechanically separable part of the material with a given chemical composition and structure. Okay, so the question should be there in your mind. The chapter name is two-phase system, and what is mean by that? I will answer that later on. Now let us see the three phases. કોઈપણ પદાર્થ ત્રણ સ્વરૂપમાં સંભવી શકે છે: સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ. આ સ્વરૂપનો આધાર પદાર્થના તાપમાન અને દબાણ પર રહેલો હોય છે. ઘન સ્વરૂપમાં પદાર્થના પરમાણુઓ 3 ડાયમેન્શનલ પેટર્નમાં એક સરખી રીતે ગોઠવાયેલા હોય છે. તમે આકૃતિ એમાં તે જોઈ શકો છો. અને તેમની વચ્ચેનું અંતર ઓછું હોવાને લીધે તેમના વચ્ચે આકર્ષણ બળનું પ્રમાણ સૌથી વધુ હોય છે. આ આકર્ષણ બળને કારણે ઘન સ્વરૂપમાં પરમાણુઓ પોતાની ચોક્કસ જગ્યાએ રહેતા હોય છે, પરંતુ પદાર્થના તાપમાનના સંદર્ભે દરેક પરમાણુ પોતાની જગ્યાએ ઓસિલેશન કરતા હોય છે, એટલે કે કંપિત ગતિ કરતા હોય છે. તાપમાન વધતા કંપિત ગતિનો વેગ વધતો જાય છે, એટલે કે ઓસિલેશન વધતું જાય છે. હવે આપણે વાત કરીએ પ્રવાહી સ્વરૂપની. તો પ્રવાહી સ્વરૂપમાં પરમાણુઓ વચ્ચેનું અંતર ઘન સ્વરૂપ કરતાં સહેજ વધુ હોય છે, જે તમે આકૃતિ બીમાં જોઈ શકો છો. તેથી બે પરમાણુઓ વચ્ચેનું આકર્ષણ બળ થોડું ઓછું હોય છે. પરમાણુઓ નાના નાના ઝુમખામાં ચોક્કસ સ્વરૂપે ગોઠવાઈ જાય છે. દરેક ઝુમખા એકબીજા ઉપર સરકતા રહે છે. હવે આપણે જોઈએ ત્રીજો ફેઝ, એટલે કે ગેસ, વાયુ. વાયુ સ્વરૂપમાં પરમાણુઓ વચ્ચેનું અંતર સૌથી વધુ હોય છે અને તેમની ગોઠવણી પણ અવ્યવસ્થિત હોય છે. આ સ્વરૂપમાં પરમાણુઓ અવ્યવસ્થિતપણે ગતિ કરતા હોય છે અને એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવતા હોય છે. પરમાણુઓ વચ્ચેનું આકર્ષણ બળ અહીંયા કેવું હોય છે? નહિવત હોય છે. ઓકે, સો જેમ આપણે જોઈ ગયા એમ કે 3 ફેઝિસ, સોલિડ, લિક્વિડ અને ગેસ, એનો આધાર તાપમાન અને દબાણ પર રહેલો છે. જ્યારે કોઈ H2O છે, તો H2O છે એના અણુઓ છે એ જ્યારે તેનું ટેમ્પરેચર ખૂબ જ ઓછું હશે ત્યારે તેના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ કેવું હશે? ખૂબ જ વધારે, જેના કારણે તે ઘન સ્વરૂપમાં જોવા મળે છે. પરંતુ જ્યારે તેને હીટ આપવામાં આવે છે ત્યારે ઉષ્મા મેળવતા જ તેના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે H2O સોલિડ ફેઝમાંથી લિક્વિડ ફેઝમાં કન્વર્ટ થાય છે. હજુ જો વધારે માત્રામાં એને હીટ આપવામાં આવે, ઉષ્મા આપવામાં આવે, તો તેના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ છે એ નહિવત થાય છે અને તે ધીમે ધીમે ગેસિયસ ફેઝમાં કન્વર્ટ થાય છે. ઓકે, નાવ પ્રોપર્ટીઝ ઓફ અ મટીરિયલ્સ. પ્રોપર્ટીઝ ઓફ અ મટીરિયલ્સ ડિપેન્ડ ઓન. કોઈપણ મટીરિયલની પ્રોપર્ટી છે, ગુણધર્મો છે, એ નીચેની બાબતો પર આધારિત છે. The first one is number of phases present. કેટલા ફેઝ તેમાં પ્રેઝન્ટ છે. The second one is types of phases present. કે મટીરિયલની અંદર કયા કયા પ્રકારના ફેઝિસ પ્રેઝન્ટ છે. The third one is amount of phases present and the fourth one is distribution of the phases present. Okay. The properties can be changed by altering these quantities. આ quantities ચેન્જ કરીને
આપણે મટીરિયલના ગુણધર્મોમાં ફેરફાર કરી શકીએ છીએ. In order to make these changes, it is essential to know the conditions under which these quantities exist and the conditions under which a change in phase will occur. Now, let us see what do you mean by pure substance. A substance that has a fixed chemical composition throughout. A mixture of various chemical elements or compounds also qualifies as a pure substance as long as the mixture is homogeneous. Okay? A mixture of oil and water is not a pure substance. દરેક જગ્યાએ એકસરખી રીતે એકરૂપ અને સંતુલિત રાસાયણિક બંધારણ ધરાવતા દ્રવ્યને આપણે પ્યોર સબસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર? દરેક જગ્યાએ હોમોજીનિયસ એટલે કે એક સરખું રીતે એકરૂપ અને ફિક્સ્ડ કેમિકલ કમ્પોઝિશન થ્રુઆઉટ એટલે કે સંતુલિત રાસાયણિક બંધારણ ધરાવતા કોઈપણ દ્રવ્યને આપણે પ્યોર સબસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે નાઇટ્રોજન અને ગેસિયસ એર તો એ બંને પ્યોર સબસ્ટન્સના એક્ઝામ્પલ છે. કારણ કે એક પાત્રની અંદર ફક્ત નાઇટ્રોજન ગેસ ભરેલો છે તો કેમિકલ કમ્પોઝિશન થ્રુ આઉટ સેમ છે અને હોમોજીનિયસ એટલે કે ભૌતિક રીતે પણ એ એકરૂપ છે. તો ફક્ત નાઇટ્રોજન ગેસ કોઈ એક સિલિન્ડરની અંદર ભરેલો છે તો એક પ્યોર સબસ્ટન્સ તરીકે ઓળખાશે. ઓકે? અને કોઈ એક સિલિન્ડરની અંદર ફક્ત ગેસિયસ એર ભરેલી છે તો એમાં પણ હોમોજીનિયસ અને કેમિકલ કમ્પોઝિશન થ્રુ આઉટ ફિક્સ રહેશે એટલે એ પણ એક પ્યોર સબસ્ટન્સ તરીકે ઓળખાશે. હવે નીચે આપણે જોઈએ તો વેપર અને લિક્વિડ બંનેનું મિક્સચર છે એટલે કે H2O જ છે પણ H2O બે અલગ અલગ ફેઝમાં છે, લિક્વિડ ફેઝમાં અને વેપર ફેઝમાં. તો a mixture of liquid and gaseous water is a pure substance, but a mixture of liquid and gaseous air is not. Okay? લિક્વિડ અને ગેસિયસ એરનું જે મિક્સચર છે એ પ્યોર સબસ્ટન્સ નથી, પણ લિક્વિડ અને ગેસિયસ વોટર એટલે કે જે વોટર વેપર છે એનું મિક્સચર છે એ પ્યોર સબસ્ટન્સ કહી શકાય. ઓકે? હવે તમારા એક ક્વેશ્ચનનો આન્સર, આપણું ચેપ્ટરનું નામ છે ટુ ફેઝ સિસ્ટમ. હવે ટુ ફેઝ સિસ્ટમ એટલે શું એ આપણે જોઈએ. તો આપણે જાણીએ છીએ તે મુજબ ઘણી વાસ્તવિક પરિસ્થિતિઓમાં પ્યોર સબસ્ટન્સના બે સ્વરૂપો સંતુલિત અવસ્થામાં સહઅસ્તિત્વ ધરાવતા હોય છે. દાખલા તરીકે જોઈએ તો સ્ટીમ પાવર પ્લાન્ટના બોઇલર તથા કન્ડેન્સરમાં H2Oના પ્રવાહી અને વાયુ સ્વરૂપો સહઅસ્તિત્વ ધરાવે છે. તો આવી પરિસ્થિતિમાં થર્મોડાયનેમિક્સના અભ્યાસ માટે ટુ ફેઝ સિસ્ટમનો વિચાર કરવો જરૂરી છે. તો આ રીતે આપણે જોઈએ તો ટુ ફેઝ સિસ્ટમ એટલે શું? તો કે ટુ ફેઝ સિસ્ટમ એટલે એવા પ્રકારની સિસ્ટમ કે જેમાં વર્કિંગ મીડિયમ એટલે કે કાર્યકારી માધ્યમના જુદા જુદા બે સ્વરૂપો સહઅસ્તિત્વ ધરાવતા હોય. તો આવી સિસ્ટમ છે એને આપણે ટુ ફેઝ સિસ્ટમ તરીકે ઓળખી શકીએ. એટલે કે H2O છે એ સોલિડ ફેઝ, લિક્વિડ ફેઝ અને ગેસિયસ ફેઝ એવા ત્રણેય ફેઝમાં અસ્તિત્વમાં હોઈ શકે. પણ જો કોઈ સિસ્ટમની અંદર H2O છે એ સોલિડ ફેઝ અને લિક્વિડ ફેઝ એમ બંને ફેઝમાં એકસાથે અસ્તિત્વમાં છે તો આપણે એને ટુ ફેઝ સિસ્ટમ કહી શકીએ. જો કોઈ સિસ્ટમમાં H2O છે એટલે કે વોટર એ લિક્વિડ અને ગેસિયસ એમ બંને ફેઝમાં એટલે કે પાણી અને વરાળ બંને એક સિસ્ટમની અંદર છે તો એને આપણે ટુ ફેઝ સિસ્ટમ કહી શકીએ. અને જો કોઈ સિસ્ટમની અંદર H2O છે એટલે કે વોટર છે એ સોલિડ અને ગેસિયસ એમ બંને ફેઝમાં એકસાથે અસ્તિત્વમાં છે એટલે કે બરફ અને વરાળ, ઓકે, બંને એકસાથે અસ્તિત્વમાં હોય તો એને પણ આપણે ટુ ફેઝ સિસ્ટમ કહી શકીએ. સો કોઈપણ સિસ્ટમ કે જેમાં બે જુદા જુદા સ્વરૂપો એકસાથે અસ્તિત્વમાં હોય
તો તેને આપણે ટુ ફેઝ સિસ્ટમ તરીકે ઓળખી શકીએ. થેન્ક યુ ફોર સીઈંગ this video. In the next lecture, we will study about phase diagram of water or triple point diagram.